સંદીપભાઈ, એનઆરઆઈ હવે સિંગાપોર અને દુબઈ છોડી ભારતના ગિફ્ટ સિટીમાં શું કામ અબજો રૂપિયા ઇન્વેસ્ટ કરી રહ્યા છે? એવું તો ગિફ્ટ સિટીમાં શું છે? આવું વંશભાઈ એટલે થાય છે કે પેલા એનઆરઆઈ લોકોને ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવું હોય ને તો દુબઈ કે સિંગાપોર થઈને આવવું પડતું, પણ હવે ગિફ્ટ સિટીમાં બધી જ ડીલ ડોલર અમાઉન્ટમાં થાય છે અને એનું સૌથી મેઇન કારણ એ છે કે 100% ટેક્સ ફ્રી કમાણીનું. ધારો કે કોઈ એનઆરઆઈ ઇન્ડિયામાં નફો કરે તો તેને ઇન્વેસ્ટમેન્ટના નફા પર 20% પ્લસ ટેક્સ ભરવાનો થતો, પણ એ જ વસ્તુ જો એ ગિફ્ટ સિટી થ્રુ ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરે તો એમાં કોઈ ટેક્સ ભરવો પડતો નથી. એટલે હવે નાના ઇન્વેસ્ટર કે એનઆરઆઈ કે જે 5,000 કે 10,000 ડોલરથી પણ ગિફ્ટ સિટીમાં આવેલા બ્રોકરને ત્યાં અકાઉન્ટ ખોલીને ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરી શકે છે. એ પણ એમના ડાયરેક્ટ યુએસડી એકાઉન્ટમાંથી ગિફ્ટ સિટીમાં અમાઉન્ટ આવશે અને એ અમાઉન્ટ ડાયરેક્ટ ઇન્ડિયામાં ઇન્વેસ્ટ થશે. જો હવે તમે પણ એઝ અ એનઆરઆઈ વાયા ગિફ્ટ સિટી ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવું હોય તો મારા પેજને ફોલો કરી કોમેન્ટ કરો ગિફ્ટ, હું તમને ડિટેલ ડીએમ કરી આપીશ.